નમસ્તે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી પછી એની પ્રોવિઝનલ આન્સર કી આવી અને પ્રોવિઝનલ આન્સર કી આવી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટ એમાં વાંધા અરજી કરી. બરાબર છે. ઓલમોસ્ટ 6 થી 7 ક્વેશ્ચન એવા હતા રિઝનિંગના અને ગુજરાતી ગ્રામરના ને એવા બધા. મતલબ આજે પેલું ગુજરાતી રિઝનિંગ પૂછ્યું હતું ક ખ ગ વાળું. બરાબર છે. એમાં અને સિરીઝમાં અને બીજા ઘણા પ્રશ્નમાં વાંધા અરજી કરી છે. બરાબર છે. હવે ચલો એમાં તો એટલો બધો સમય લાગે નહીં. બરાબર, 2-3 દિવસમાં એ લોકો વેરીફાઈ કરી નાખે એ પ્રશ્નને. પરંતુ બીજો પ્રશ્ન એ છે કે પાર્ટ એની અંદર એ લોકોએ ગુજરાતી 10 માર્ક્સનું પૂછ્યું. બરાબર, ગુજરાતી વ્યાકરણ. તો એ જે 10 માર્ક્સનું પૂછ્યું ને એ પ્રશ્નને લઈને સૌથી વધારે મારા ખ્યાલથી ચર્ચા થતી હશે કે એ પ્રશ્નને શું રદ કરવા, કે પછી શું એ પ્રશ્નનો મતલબમાં 10 ગ્રેસિંગ માર્ક્સ આપી દેવા, કે પછી એ 10 પ્રશ્નો બાદ કરીને 70 માર્ક્સ પર 40% ગણવા. હવે આ 3 સંભાવનાઓ ઊભી થાય. બરાબર, એ લોકો સામે કે ભાઈ એનું શું રદ કરવા, કે ગ્રેસિંગ, કે પછી 70 માર્ક્સ પર 40% ગણવા. હવે જો 70 માર્ક્સ પર 40% ગણે એટલે 28 માર્ક્સવાળા સ્ટુડન્ટ પણ મતલબમાં પાર્ટીમાં પાસ ગણાય. બરાબર છે. હવે તો ભરતી બોર્ડ જે માન્ય રાખે, મતલબમાં જે રીતના નિર્ણય લે એ આપણે આખરી માનવાનો. બરાબર છે. પરંતુ મને લાગે ત્યાં સુધી તો એ લોકોને અહીંયા જ છે ને કન્ફ્યુઝન થતું હશે. આ જે હું કહું છું ને કે રદ કરવા, કે ગ્રેસ આપવો, કે પછી 70 માર્ક્સ પર 40% ગણવા. એટલે એ લોકો મતલબમાં બધા બોર્ડ મેમ્બર ભેગા થઈ અને વિશેષજ્ઞોની શું કહેવાય કે માહિતી અને જાણકારી લઈ અને એ પ્રશ્ન વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરતા હશે. બરાબર, કારણ કે અહીંયા બધા વિદ્યાર્થીઓનો હિત જોવાનું છે. ના તો પાસ થયા છે એનું, કે ના તો ફેલ થયા છે એનું. કોઈનું મતલબમાં શું કહેવાય ખરાબ ના થવું જોઈએ. બરાબર છે. બધા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. પછી બીજી વાત કે પાર્ટ બીમાં પણ કેટલા 5 થી 6 ક્વેશ્ચન છે ને એના સામે વાંધા અરજી કરી છે. બરાબર, આપણે બધાએ. તો એના ઉપર તો કેવું કે આ લોકો વેરીફાઈ કરે કે ભાઈ હા, જે આપણે જે જવાબ કીધો છે એ સાચો છે કે નહીં. મતલબમાં એ લોકો GCRT કે ઓથેન્ટિક જે પણ બુક હોય એમાં વેરીફાઈ કરશે. જે સાચો હશે તો સાચો આપશે, બાકી તો જે જવાબ હશે એને જ રાખશે. બરાબર છે. એટલે એ કામ તો બહુ મતલબમાં કેટલું 2-3 દિવસમાં પૂરું થઈ જાય મિત્રો. પરંતુ સૌથી વધારે ટાઈમ આ મેં કીધું ને કે ગુજરાતીના પ્રશ્નોને લઈને એ લોકો ચર્ચા કરતા હશે. બરાબર છે. તો હવે પ્રશ્ન એ રહ્યો કે આજે ફાઇનલ આન્સર કી છે. બરાબર, આજે કેટલા બધા દિવસ થઈ ગયા. મતલબમાં 23 તારીખે આપણે પૂરી થઈ. બરાબર, અરજી કરવાની તારીખ. તો એના પછી તો ખાસા મતલબમાં આજે બીજી તારીખ થઈ ગઈ. તો કેટલા બહુ બધા દિવસ થઈ ગયા. તો હવે પ્રશ્ન એ રહ્યો કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે. બરાબર છે. તો મારા ખ્યાલ મુજબ હજુ પણ 3 થી 4 દિવસ લાગી શકે છે. કારણ કે એ લોકો મતલબમાં કેવું કે હજુ 3-4 દિવસ લાગી શકે છે. મારી ધારણા એવું કહે છે. બરાબર છે. તમારું શું કહેવું છે આ બાબત પર એ કોમેન્ટમાં જવાબ આપજો. બરાબર છે. ધન્યવાદ.